નમસ્કાર. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. નવી પ્રેક્ટિસ શીટમાં સ્વાધ્યાય 2.1માં જે દાખલા આપ્યા છે એ જૂની પ્રેક્ટિસ શીટમાં સ્વાધ્યાય 2.3માં છે. ચાલો પહેલો દાખલો જોઈએ. 4x + 13 = 3x + 15. અહીં આપણે x વાળા પદો એક સાથે ડાબી તરફ ભેગા કરીશું. માટે લખીશું 4x જ્યાં છે ત્યાં 3x ને ડાબી તરફ લાવીશું બરાબરની. માટે તેની નિશાની બદલાશે. અહીં ધન 3x છે, આ બાજુ આવશે તો ઋણ 3x બરાબર. જમણી તરફ 15 છે અચળ, 15 ડાબી તરફથી +13 ને હું જમણી તરફ લઈ જઈશ માટે એની નિશાની બદલાશે ઋણ 13. ચાલો 4x - 3x, 4x માંથી 3x જશે એટલે 1x, આ x, અને 15 માંથી 13 જશે તો થશે 2. આ આપણો પહેલા દાખલાનો જવાબ. હવે જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં આપ્યું છે 9x - 15 = 7x + 1. અહીં પણ x વાળા પદો બરાબરની ડાબી તરફ ભેગા કરીશું અને જે અચળ પદ છે એને બરાબરની જમણી તરફ ભેગા કરીશું. ચાલો પહેલા લખીએ 9x જ્યાં છે ત્યાં જ +7x ને હું બરાબરની ડાબી તરફ લાવીશ માટે એની નિશાની બદલાશે ઋણ 7x બરાબરના બરાબર. એક જમણી તરફ છે, જમણી તરફ જ છે. ઋણ 15 એ ડાબી તરફ છે, જમણી તરફ લઈ જઈશ તો +15 માટે 9x માંથી 7x જશે તો આવશે 2x, અને જમણી અહીં 1 + 15 માટે 16. હવે x સાથે 2 ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં. લખીશું x = 16/2. હવે 16 અને 2 માં સામાન્ય અવયવ 2 છે તો 16 ના અવયવ પાડીશું. 8 દુ 16, અંશ અને છેદમાં સામાન્ય અવયવ 2 ચેકાઈ જશે માટે આપણો જવાબ આવશે x = 8. ત્રીજા દાખલામાં આપણને આપ્યા છે x + 3 = 2x - 7. કોઈ વાંધો નહીં, આપણે અહીં પણ x ને ડાબી તરફ ભેગા કરીશું અને અચળ પદોને હું જમણી તરફ લઈ જઈશ માટે x ના x જે ડાબી તરફ જ છે, જમણી તરફ છે 2x, એને હું ડાબી તરફ લાવીશ માટે ઋણ 2x. તો અહીં લખાશે ઋણ 2x બરાબરના બરાબર. ઋણ 7 જે જમણી તરફ જ છે +3 એ ડાબી તરફ છે એને જમણી તરફ લઈ જઈશ માટે -3. ચાલો હવે x માંથી 2x જશે, બંનેની નિશાની અલગ છે, બાદબાકી થશે માટે 1x, અને મોટા 2 છે તેની નિશાની માટે ઋણ 1x બરાબર. અહીં બંનેની નિશાની સરખી છે માટે સરવાળો કરીશું. 7 અને 3 10, અને જે નિશાની છે એ માટે ઋણ 10. હવે આપણે જોઈએ તો હજુ x ની સાથે અહીં x ગુણાકારમાં 1 ઋણ 1 છે માટે આ x ની કિંમત ના કહેવાય. તો આપણે બંને તરફ આપણે ઋણ 1 થી જો ગુણીશું તો અહીંયા આપણે ઋણ નિશાની વડે ગુણીશું તો ઋણ 1 ગુણ્યા ઋણ 1 x બરાબર ઋણ 10 ગુણ્યા ઋણ 1 ઓછા ઓછા વત્તા માટે અહીં મળશે આપણને x, અને અહીં મળશે 10 × 10 અને ઓછા ઓછા વત્તા. આપણો જવાબ મળ્યો x = 10. ચાલો હવે જોઈએ ચોથો દાખલો. ચોથા દાખલામાં આપણને આપ્યું છે 17 - 3 (x - 5 = 2 - 13x. અહીં આપણને કાઉન્સ આપ્યો છે તો કાઉન્સ આપણે ખોલવા પડશે. કાઉન્સ જો ખોલીશું તો કાઉન્સની બહાર જે નંબર લખ્યો છે એને કાઉન્સની અંદરના બધા પદો સાથે ગુણાકાર કરવાનો રહેશે. ચાલો કરીએ. 17 ના 17, અહીં ઋણ 3 કાઉન્સની બહાર છે તો ઋણ 3 ને આપણે x સાથે ગુણીશું તો ઋણ 3x. ઋણ 3 ને આપણે ઋણ 5 સાથે પણ ગુણીશું તો ઓછા ઓછા વત્તા, અને 3 × 5 = 15 બરાબરના બરાબર. 2 ના 2 ઋણ 13x ના ઋણ 13x. ફરી પાછા x વાળા પદોને ડાબી તરફ ભેગા કરીએ અને અચળ પદોને જમણી તરફ. ચાલો પહેલું પદ છે ઋણ 3x, આ તરફથી ઋણ 13x છે એને ડાબી તરફ લાવીશું માટે +13x બરાબરના બરાબર. જમણી તરફ આ 2 છે તેના 2, આ ડાબી તરફથી +17 જમણી તરફ જશે માટે ઋણ 17, અને +15 એ પણ જમણી તરફ જશે માટે ઋણ 15. ચાલો અહીં બંને x વાળા પદો સજાતીય પદો છે, બંનેની નિશાની અલગ માટે બાદબાકી થશે. 13 માંથી 3 જશે તો 10, મોટા 13 છે માટે તેની ધનની નિશાની માટે આપણને મળ્યા 10x બરાબર. હવે 2 માંથી 17 જશે. પહેલાં હું આટલું કરીશ 2 - 17, બંનેની નિશાની અલગ, બાદબાકી થશે. 17 માંથી 2 જશે એટલે
15, મોટા 17 છે એની નિશાની ઋણ 15, આ બાકીના ઋણ 15 જેમ છે એમ. ચાલો 10x બરાબર ઋણ 15 બંનેની નિશાની સરખી, સરવાળો થશે 15 અને 15 30 અને જે નિશાની છે એ. હજુ x સાથે 10 ગુણાકાર માટે એને બરાબરની જમણી તરફ લઈ જશું તો એ ભાગાકારમાં જશે, માટે x બરાબર ઋણ 30/10, શૂન્ય શૂન્ય છેકાઈ જશે, આપણો જવાબ મળશે x બરાબર ઋણ 3. ચાલો હવે જોઈએ પાંચમા દાખલો. પાંચમા દાખલામાં પણ આપણને x વાળા પદો અને અચળ પદો આપ્યા છે. x વાળા પદો ડાબી તરફ ભેગા કરીશું, માટે લખાશે 3x ના 3x, ઋણ 5x જમણી તરફ છે, ડાબી તરફ લાવીશું તો વત્તા 5x બરાબરના બરાબર, 4 જમણી તરફ જ છે જેમ છે એમ, વત્તા 8ને હું જમણી તરફ લઈ જઈશ માટે ઓછા 8, 3x વત્તા 5x થશે 8x, 4માંથી 8 જશે, બંનેની નિશાની અલગ અલગ છે, બાદબાકી માટે 4 અને 8 મોટા છે એની ઋણની નિશાની, x સાથે 8 ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં, લખાશે x બરાબર ઋણ 4/8. અહીં 8ના અવયવ કરીશું, 4 દુ 8, 4 અને 4 સામાન્ય અવયવ છેકાઈ જશે, માટે જવાબ x બરાબર ઋણ 1/2. ચાલો છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં પણ આપણને કાંસ આપ્યું છે, આપણે કાંસ ખોલીશું તો બહારનો જે 3 છે એ બધા પદો સાથે ગુણાશે, માટે 8x વત્તા 4 બરાબર જેમ છે તેમ બેઠું. હવે કાંસ ખોલીશું તો 3ને x સાથે ગુણીશું તો 3x, 3ને ઋણ 1 સાથે ગુણીશું તો ઋણ 3 વત્તા 7. x વાળા પદો ડાબી તરફ ભેગા કરીએ, 8x વત્તા 3x જમણી તરફથી ડાબી તરફ લાવીશું માટે ઋણ 3x બરાબર ઋણ 3 વત્તા 7 જે જમણી તરફ જ છે, અને વત્તા 4ને જમણી તરફ લઈ જશું તો ઓછા 4, 8x માંથી 3x જશે તો 5x, અને અહીં આપણે જોઈએ તો ઋણ 3 અને ઋણ 4 આ બંનેની નિશાની સરખી છે તો એ બેનો સરવાળો થશે, માટે મને જવાબ મળશે ઋણ 7 અને આ બાકીના વત્તા 7. ચાલો 5x બરાબર બંનેની નિશાની અલગ અલગ, માટે બાદબાકી 7માંથી 7 જશે તો 0, x સાથે 5 ગુણાકારમાં છે જે સંખ્યા જશે ભાગાકારમાં, x બરાબર 0/5, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીશું તો જવાબ મળશે 0, માટે આપણો જવાબ x બરાબર 0. સાતમા દાખલામાં આપ્યું છે, અહીં પણ કાંસ છે, આપણે કાંસ ખોલીશું, માટે 9x ઓછા 4 બરાબર આટલી સંખ્યા જેમ છે એમ આપણે લખી છે ઉપરથી. અહીં આપણે કાંસ ખોલીશું તો 3ને x સાથે ગુણીશું માટે 3x, 3ને ઋણ 4 સાથે ગુણીશું તો ઋણ 12. અહીં આપણને x વાળા પદ ડાબી તરફ ભેગા કરીએ, 9x ના 9x વત્તા 3x જમણી તરફથી ડાબી બાજુ ખસેડતા ઋણ 3x બરાબરના બરાબર, ઋણ 12 જમણી તરફ જ છે એની જગ્યા પર, વત્તા ઋણ 4ને આપણે જમણી તરફ ખસેડીશું માટે વત્તા 4, 9x માંથી 3x જશે માટે 6x બરાબર, બંનેની નિશાની અહીં અલગ અલગ, બાદબાકી થશે, 12માંથી 4 જશે તો 8, 12 મોટા છે એની નિશાની ઋણ, x સાથે 6 ગુણાકારમાં છે જશે ભાગાકારમાં, માટે x બરાબર ઋણ 8/6. બંનેના અવયવ કરીશું, 8ના અવયવ 4 દુ 8 અને 6ના અવયવ 3 દુ 8, 2 અને 2 સામાન્ય અવયવ છેકાઈ જશે, માટે આપણને જવાબ મળશે x બરાબર ઋણ 4/3. હવે 4/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, માટે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીશું, સાઈડમાં કરીશું 4/3, 3 × 3, આપણને શેષ મળશે 1, માટે 1.1/3. આપણો જવાબ મળશે x બરાબર ઋણ 1.1/3. હવે જોઈએ આઠમા દાખલો. આઠમા દાખલામાં પણ આપણે કાંસ ખોલીશું, બહાર લખેલો 2 બધા સાથે ગુણાશે, 2ને x સાથે ગુણીશું માટે 2x, 2ને ઋણ 3 સાથે ગુણીશું માટે ઋણ 2 × 6, ઋણ 8 જેમ છે એમ બરાબરના બરાબર 6 ના 6. ચાલો અહીં x વાળું એક જ પદ છે, ડાબી તરફ જ છે, 2 બરાબર 6 જે જમણી તરફ જ હતા એ, ઋણ 6 અને ઋણ 8 ડાબી તરફથી જમણી તરફ લઈ જતા વત્તા 6 વત્તા 8,
2x ના 2x બરાબરના બરાબર 6 અને 6 12, 12 ને 8 20 માટે અહીં થશે 20. x સાથે 2 ગુણાકારમાં છે જે ભાગાકારમાં જશે. x બરાબર 20/2. 20ના અવયવ થશે 10 2 20. 2 અને 2 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 10. 15મો દાખલો. આગળના દાખલા 9 થી 14 સુધીના એ બધા પહેલા અને બીજા દાખલા જેવા છે એ તમારે ગણવાના છે. જોઈએ 15મો દાખલો. 15મા દાખલામાં પણ કાઉન્સ આપ્યું છે જે આપણે ખોલીશું તો બહાર લખેલા જે 4 છે એ બધા પદો સાથે અંદરના ગુણાશે. તો 4 ને 3x સાથે ગુણીશું તો એનો જે સહગુણક છે એના સાથે આ 4 ગુણાશે માટે 4 તરી 12x. હવે 4 ને ઋણ 1 સાથે ગુણીશું માટે 4 × 4 ઋણ 4 બરાબર. એ જ રીતે અહીં પણ આપણે 3 ને બધા પદ સાથે ગુણીશું. 3 × 2x તો 3 દુ 6x. 3 × ઋણ 3 3 ટાળી 9 ઋણ 9. ચાલો 12x ના 12x જ્યાં છે ત્યાં જ x વાળું પદને ડાબી તરફ ખસેડીશું. 6x વત્તા છે ડાબી તરફ આવશે તો ઋણ 6x બરાબરના બરાબર ઋણ 9 જે જમણી તરફ જ હતા. ઋણ 4 જે ડાબી તરફથી જમણી બાજુ લાવીશું તો વત્તા 4 માટે 12x માંથી 6x જશે તો મળશે 6x બરાબર. અહીં ઋણ 9 વત્તા 4 નિશાની અલગ. બાદબાકી થશે 9 માંથી 4 જશે માટે 5. 9 મોટા છે એની ઋણની નિશાની. જવાબ લખીશું x બરાબર x સાથે 6 ગુણાકારમાં છે માટે ઋણ છેદમાં જશે ઋણ 5/6. અહીં કોઈ સામાન્ય અવયવ નથી માટે આ જ આપણો જવાબ. હવે જોઈએ 16મો દાખલો. 16મા દાખલામાં પણ કાઉન્સ આપ્યો છે તો 5 ને અંદરના બધા પદ સાથે ગુણીશું. 5 × x માટે 5x. 5 × 1 માટે +5 બરાબરના બરાબર. 4 × x 4x. 4 × 3 12. ચાલો x વાળા પદ એક તરફ ભેગા કરીએ. 5x ના 5x વત્તા 4x ને ડાબી બાજુ ખસેડીશું માટે -4x બરાબરના બરાબર. 12 જે જમણી તરફ જ છે અને +5 ને આપણે જમણી તરફ લાવીશું માટે -5. 5x માંથી 4x જશે માટે 1x. એક તો આપણે લખતા જ નથી. 12 - 5 7. આપણો જવાબ આવ્યો x બરાબર 7. 17મો દાખલો. 17મા દાખલામાં પણ અહીં આપણને કાઉન્સ આપ્યો છે જે આપણે ખોલીશું. લખીશું પહેલા 9x - 4 એ જેમ છે એમ. ઋણ 3x ને x સાથે ગુણીશું માટે થશે ઋણ 3x. ઋણ 3 ને ઋણ 4 સાથે ગુણીશું તો ઓછા વત્તા અને 3 × 12 બરાબરના બરાબર. અહીં પણ 4 ને x સાથે ગુણીશું માટે 4x અને 4 ને ઋણ 1 સાથે ગુણીશું તો ઋણ 4. x વાળા પદ ભેગા કરીએ. 9x અહીંથી -3x બરાબરની જમણી તરફથી લાવીશું વત્તા 4x ને આ બાજુ લાવીશું -4x બરાબરના બરાબર. ઋણ 4 જે જમણી તરફ જ છે આ બાજુથી ઋણ 4 ડાબી તરફથી ઋણ 4 આ બાજુ જશે તો +4 +12 પેલી સાઈડ જશે તો ઋણ 12. બધા પદ આવી ગયા. 6 પદ. હા 9x માંથી 3x જશે તો 6x. 6x માંથી 4x જશે તો 2x બરાબર. ઋણ 4 અને +4 બંને વિરોધી સંખ્યાઓ છે 0 માટે ઋણ 12. ચાલો x સાથે 2 ગુણાકારમાં છે જે છેદમાં જશે તો x બરાબર ઋણ 12/2. 12ના અવયવ પાડીશું 6 દુ 12. 2 અને 2 સામાન્ય અવયવ અંશ અને છેદમાં છેકાઈ જશે માટે x બરાબર ઋણ 6. હવે જોઈએ 18મો દાખલો. 18મા દાખલામાં પણ બ્રેકેટ ઓપન કરીશું તો 2 ને x સાથે ગુણતા 2x. 2 ને ઋણ 3x સાથે ગુણતા ઋણ 6 ઋણ 7 બરાબરના બરાબર. 6 ના 6. ઋણ 5 ને x સાથે ગુણીશું માટે ઋણ 5x. ઋણ 5 ને 1 સાથે ગુણીશું માટે ઋણ 5. ચાલો x વાળા પર ડાબી તરફ ભેગા કરીએ. 2x ના 2x. ઋણ 5x ને ડાબી તરફ લાવીશું માટે +5x બરાબરના બરાબર. 6 - 5 જે જમણી તરફ જ હતા. ડાબી તરફથી ઋણ 6 અને ઋણ 7 જમણી તરફ લખતા +6 + 7. ચાલો 2x + 5x 7x બરાબર. 6 માંથી 5 જશે તો 1. 1 + 6 7 અને 7 અને 7 14 માટે x બરાબર. x સાથે 7 ગુણાકારમાં છે જે જશે ભાગાકારમાં. લખીશું 14/7.
14 અવયવ થશે 7 દુ 14, અંશ અને છેદમાં સરખા અવયવ છેકાઈ જશે, માટે x બરાબર 2. આ આપણો જવાબ. હવે જોઈએ 19મો દાખલો. 19મા દાખલામાં આપણને અહીં અપૂર્ણાંકો આપ્યા છે x ની સાથે. અહીં આપ્યા છે 2/3 અને અહીં આપ્યા છે 1/2. તો x વાળા પદ પહેલા તો ભેગા કરીશું, નહીં તો આ 3 અને 2 છેદ આપણે આપ્યા છે 3 અને 2, તેનો લસાઅ થાય છે આપણો 6. તો આખા સમીકરણને હું 6 વડે ગુણી લઈશ. તો લખીશ અહીં 6 કૌંસમાં આખું સમીકરણ આપણું 2/3 x વત્તા 1 બરાબર x ની છેદમાં 2 વત્તા 2. કૌંસ ખોલીશું એટલે બહારના 6 બધા પદ સાથે ગુણાશે. માટે 6 ને પહેલાં તો આપણે 2/3 x સાથે ગુણીશું. તો લખીશું અહીં 6 ગુણ્યા 2 છેદમાં 3x. હવે 6 ને વત્તા 1 વડે ગુણીશું, માટે થશે 6 એકુ 6 બરાબર. હવે 6 ને x વત્તા 2 x ની છેદમાં 2 વડે ગુણીશું તો લખાશે 6x ની છેદમાં 2, અને આ 6 ને છેલ્લા પદ 2 સાથે ગુણીશું તો 6 દુ 12. અહીં આપણે 6 ના અવયવ કરીએ 3 દુ 6, અંશ અને છેદનો 3 છેકાઈ જશે. અહીં પણ અવયવ કરીશું 3 દુ 6, અંશ અને છેદનો 2 છેકાઈ જશે. માટે ચાલો 2 દુ 4x વત્તા 6 બરાબર અહીં આવ્યા 3x વત્તા 12. x વાળા પદ ભેગા કરીએ 4x વત્તા 3x ડાબી તરફ લાવતા ઋણ 3x બરાબર 12 ના 12 અને વત્તા 6 જમણી તરફ જતા ઋણ 6. 4x માંથી 3x જશે માટે x, અને 12 માંથી 6 જશે માટે 6. x બરાબર 6. 20મા દાખલો જોઈએ. 20મા દાખલામાં આપણો છેદ છે 4 અને 5, પણ અહીં આપણને આ બંને આખા પદ સાથે ગુણાકારમાં છે, માટે આપણે અહીં ચોકડી ગુણાકાર કરીશું. તો અહીંયા 4 જશે જમણી તરફ ગુણાકારમાં, અને જમણી તરફનો છેદમાંનો 5 આવશે અહીં ગુણાકારમાં. અને પણ આપણે આ રીતે પણ કરી શકીએ છીએ કે લસાવાનો 20 છે તો આખા પદને 20 વડે ગુણી લઈએ, પણ અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું માટે આ 5 ઉપર આવશે અને આ અહીંયાનો 4 ઉપર જશે. તો 5 કૌંસમાં x ઓછા 2 બરાબર આ 4 ઉપર ગુણાકારમાં જશે માટે 4 કૌંસમાં x ઓછા 1. કૌંસ ખોલીશું માટે 5x, 5 ને ઋણ 2 સાથે ગુણતા ઋણ 10 બરાબર 4 ને x સાથે ગુણતા 4x, અને 4 ને ઋણ 1 સાથે ગુણતા ઋણ 4. 5x ના 5x જમણી તરફથી 4x આવશે માટે ઋણ 4x બરાબર ઋણ 4 ના ઋણ 4, ડાબી તરફથી ઋણ 10 ને જમણી તરફ લઈ જતા વત્તા 10. 5x માંથી 4x જશે માટે x, અને અહીં ઋણ 4 વત્તા 10 બંનેની નિશાની અલગ, બાદબાકી થશે 10 માંથી 4 જશે માટે 6, અને 10 મોટા તેની ધનની નિશાની. આપણો જવાબ x બરાબર 6. હવે જોઈએ 21મા દાખલો. 21મા દાખલામાં આપણને આપ્યા છે 3 અને 15 જે છેદમાં છે, માટે આપણો લસાઅ થશે 3 અને 15નો લસાઅ આપણને મળશે 15. તો આખા સમીકરણને આપણે અહીં 15 વડે ગુણી લઈએ. માટે જોઈએ 15 કૌંસમાં 2x ની છેદમાં 3 વત્તા 1 બરાબર 7x ની છેદમાં 15 વત્તા 3. ચાલો 15 ને વારાફરતી બધા પદ સાથે ગુણીએ તો 15 ને પહેલા 2/3 x સાથે ગુણીશું માટે 15 ગુણ્યા 2x ની છેદમાં 3 વત્તા, હવે 15 ને 1 સાથે ગુણીશું 15 એકુ 15 બરાબર ના બરાબર. હવે 15 ને 7x છેદમાં 15 વડે ગુણીશું તો 15 ગુણ્યા 7x છેદમાં 15, અને 15 ને 3 સાથે ગુણીશું તો 15 તાલી 45. અહીં 15 ના અવયવ કરીએ 5 તરી 15, 3 અને 3 છેકાઈ જશે. અહીં પણ અંશ અને છેદમાં સામાન્ય 15 છેકાઈ જશે, માટે થશે અહીં 5 દુ 10x વત્તા 15 બરાબર 7x વત્તા 45. x વાળા પદો એક તરફ ભેગા કરીએ 10x જે અહીં છે, 7x ને ડાબી તરફ લાવતા ઋણ 7x બરાબર 45 ના 45 જે જમણી તરફ જ છે, વત્તા 15 ને જમણી તરફ લઈ જતા ઋણ 15. 10x ઓછા 7x માટે મળશે 3x બરાબર 45 માંથી 15 જશે તો આપણને મળશે 30. x સાથે 3 ગુણાકારમાં છે જે ભાગાકારમાં જશે, માટે x બરાબર 30 ના છેદમાં 3.
30 અવયવ થશે 10 તાલી 30. 3 3 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 10. આ આપણો જવાબ. હવે જોઈએ 22માં દાખલો. 22માં દાખલામાં આપણને છેદ સમાન આપ્યા છે 3 માટે આખા સમીકરણને આપણે લસાવા પણ છે 3 તો આખા સમીકરણને 3 વડે ગુણી લઈએ. અથવા તમે એ રીતે પણ કરી શકો છો કે x વાળા પદ પહેલાં ભેગા કરીએ. 2x જે અહીં જ છે, જમણી તરફથી ઋણ x ને આગળ લાવતા વત્તા x બરાબરના બરાબર 26/3/3 જ્યાં છે ત્યાં જ વત્તા 5x ને આપણે જમણી તરફ લઈ જતા ઋણ 5/3. 2x વત્તા x માટે 3x. અહીં છેદ સરખા છે, અંશની બાદબાકી 26 - 5 આખાના છેદમાં 3. ફરી લખીએ માટે 3x. 26માંથી 5 જશે માટે 21/3. x સાથે 3 ગુણાકારમાં છે જે ભાગાકારમાં જશે માટે x બરાબર 21/3 ગુણ્યા 3. 21ના અવયવ થશે 7 તરી 21. 3 અને 3 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 7/3. અહીં પણ આપણો અંશ મોટો છે માટે મળેલા અપૂર્ણાંક અશુદ્ધ છે. એને મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે ભાગાકાર કરીશું 7/3. 3 દુ 6. આપણી શેષ વધશે 1 માટે 2.1/3. x બરાબર 2.1/3. એમાં પણ આપણા છેદમાં છે 2 પણ અહીં આપણને x વાળા પદમાં છેદમાં 2 નથી આપ્યા અને અહીં અચળ પદમાં આપણને છેદમાં 2 આપ્યા છે. અલગ અલગ છે તો આપણે લસાઅ 2 છે તો આખા સમીકરણને 2 વડે ગુણી લઈએ. માટે લખીશું 2 કૌંસમાં આપણું આખું સમીકરણ જેમ છે એમ 5x વત્તા 7/2 બરાબર 3x/2 ઓછા 14. કૌંસ ખોલતા 2 બધા સાથે ગુણાશે માટે 2 ગુણ્યા 5x 2 બચામ 10x વત્તા 2 ગુણ્યા 7/2 તો 2 ગુણ્યા 7/2 બરાબર. હવે 2 ગુણ્યા 3x/2 માટે લખીશું 2 ગુણ્યા 3x/2 અને 2 ને 14 સાથે ગુણીશું તો ઋણ 2 ગુણ્યા 14 28. અહીંયા 2 અને 2 સામાન્ય અવયવ બંને તરફ છેકાઈ જશે. સમીકરણ મળશે 10x વત્તા 7 બરાબર 3x ઓછા 28. ચાલો પદ ફેરવીએ. 10x ના 10x, 3x ને ડાબી તરફ લાવતા ઋણ 3x બરાબરના બરાબર ઋણ 28 ના ઋણ 28 વત્તા 7 ને જમણી તરફ લઈ જતા ઋણ 7. 10x માંથી 3x જશે માટે 7x બરાબર ઋણ 28 ઋણ 7 બંનેની નિશાની સરખી થશે. સરવાળો 28 અને 7 35 અને ઋણની નિશાની. x સાથે 7 ગુણાકારમાં છે જે જશે ભાગાકારમાં માટે x બરાબર ઋણ 35/7. 35નો અવયવ થશે 7/35. 7 અને 7 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે આપણને જવાબ મળશે x બરાબર ઋણ 5. હવે જોઈએ 24માં દાખલો. 24માં દાખલામાં આપણો છેદ આપ્યા છે 3 અને 2 માટે લસાઅ થશે 3 દુ 6. તો આખા સમીકરણને 6 વડે ગુણી લઈએ. 6 કૌંસમાં 2x/3 ઓછા 5 બરાબર x ઓછા 3x/2 વત્તા 2. ચાલો 6 ને બધા સાથે ગુણીશું તો 6 ગુણ્યા 2x/3 ઓછા 6 ને ઋણ 5 સાથે ગુણતા 6 બચામ ઋણ 30 બરાબર 6 ને x સાથે ગુણતા 6x. 6 ને ઋણ 3x/2 સાથે ગુણીએ માટે ઋણ 6 ગુણ્યા 3x/2 વત્તા 6 ને 2 સાથે ગુણીશું તો 6 દુ 12. અહીં અવયવ કરીએ 6 ના 3 દુ 6. 3 ને 3 છેકાઈ જશે. અહીં અવયવ થશે 3 દુ 6. 2 અને 2 છેકાઈ જશે માટે 2 દુ 4x ઓછા 30 બરાબર 6x ઓછા 3 તરી 9x વત્તા 12. ફરી x વાળા પદોને એક તરફ ભેગા કરીએ. 4x ના 4x વત્તા 6x ને ડાબી તરફ લાવતા ઋણ 6x ઓછા 9x ને ડાબી તરફ લાવીશું માટે વત્તા 9x બરાબરના બરાબર 12 ઓછા 30 જેને જમણી તરફ લઈ જશું માટે વત્તા 30. ચાલો 4x માંથી 6x જશે તો મળશે ઋણ 2x. ઋણ 2x વત્તા 9x મળશે 7x બરાબર 12 વત્તા 30 થશે 42. x સાથે 7 ગુણાકારમાં છે
માટે x બરાબર 42/7. 6 સત્તા 42. 42ના અવયવ થશે 7 અને 7 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 6. 25મા દાખલામાં આપણને છેદ આપ્યા છે 5 અને 2. એનો લસાઅ થશે 10. માટે આખા સમીકરણને 10 વડે ગુણીશું માટે લસાઅ બરાબર 10. 10 વડે ગુણતા મળશે 10 કૌંસમાં આખું જે સમીકરણ આપણું છે એ. ચાલો 10 ને પહેલા પદ સાથે ગુણીશું તો 10 ગુણ્યા 4x ની છેદમાં 5 વત્તા 10 ને x સાથે ગુણતા 10x, 10 ને 2 સાથે ગુણતા 10 દુ 20 બરાબર ના બરાબર 10 ને x દૂત્યાંશ સાથે ગુણતા 10x ની છેદમાં 2, 10 ને ફરી x સાથે ગુણતા 10x અને 10 ને 5 સાથે ગુણતા મળશે વત્તા 50. ચાલો અહીં 10ના અવયવ થશે 5 દુ 10. 5 ને 5 સામાન્ય અવયવ છેકાઈ જશે. અહીં પણ 10ના અવયવ થશે 5 દુ 10. 2 અને 2 સામાન્ય અવયવ છેકાઈ જશે. ચાલો 2 ચોક 8x વત્તા 10x વત્તા 20 બરાબર 5x વત્તા 10x વત્તા 50. x વાળા પદો એક તરફ ભેગા કરીએ. 8x ના 8x વત્તા 10x, 5x અને 10x ને ડાબી તરફ લાવતા ઋણ 5x અને ઋણ 10x બરાબર 50 ના 50 વત્તા 20 ને જમણી તરફ લઈ જતા ઓછા 20. 8x વત્તા 10x અહીં જોઈએ તો વત્તા 10x અને ઓછા 10x બંને વિરોધી સંખ્યા છે માટે શૂન્ય થઈ જશે. ચાલો 8x ઓછા 5x માટે 3x બરાબર અને 50માંથી 20 જશે 30. x સાથે 3 ગુણાકારમાં છે જે ભાગાકારમાં જશે માટે x બરાબર 30/3. 30ના અવયવ 10 તલી 30. 3 અને 3 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 10 આપણો જવાબ.